જામનગરની એક હોટેલમાં આવેલા રેસ્ટોરન્ટની બેદરકારીને કારણે ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક હિન્દુ પરિવારની ધાર્મિક લાગણી દુભાવવા પામી હોવાની વિગતો જાહેર થઈ છે। ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા પરેશ ચુડાસમા નામના એક ગ્રાહકે એમ જણાવ્યું છે કે અમારા પરિવારે ભીમ અગિયારસના પવિત્ર દિવસે ઉપવાસ કર્યો હતો અને બીજે દિવસે બારસના દિવસે એકટાણું કરી પારણા કર્યા હતા। આ સમયે અમે દિગ્જામ સર્કલ નજીક આવેલી લેમન ટ્રી હોટલમાં કાર્યરત સાઇટ્રસ કાફેમાંથી ઝોમેટો મારફતે વેજ પાસ્તાનું પાર્સલ મંગાવ્યું હતું, પરંતુ કાફે સંચાલકોએ અમને નોનવેજના ટુકડા ધરાવતા પાસ્તાનું પાર્સલ મોકલી દીધું હતું, જેને કારણે અમારા પરિવારની ધાર્મિક લાગણી દુભાવવા પામી છે। આ બાબતે અમને ન્યાય મળવો જોઈએ। આ અંગે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ થતાં ફૂડ સેફ્ટી અધિકારી એનપી જાસોલિયાના જણાવ્યા પ્રમાણે આ સાઇટ્રસ કાફેના સંચાલકોને ₹10,000નો દંડ કરવામાં આવ્યો છે અને ફરી આ પ્રકારનો બનાવ ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે। આ સમગ્ર પ્રકરણ અંગે પાસ્તા મંગાવનાર પરિવારના પરેશ ચુડાસમા અને ફૂડ સેફ્ટી અધિકારી એનપી જાસોલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગઈકાલ રાતના અમે લોકોએ હોટલ લેમન ટ્રીમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને ઝોમેટો દ્વારા ડિલિવરી આવી અને એમાંથી નીકળ્યું નોનવેજ પાસ્તા। બિલમાં લખેલું છે વેજ પાસ્તા, તો એમાં અમને સર્વ શું કામ નોનવેજ પાસ્તા કરવા? આટલી મોટી હોટલમાંથી આપણે લોકોએ અહીંયા જમવાનો ને ઓર્ડર દેવાનો ને એનો મતલબ શું છે કે આપણી સેફટી રહે, જમવાનું સારું મળે। હવે આવડી મોટી હોટલમાંથી જો આવી વસ્તુ થાય તો આપણે કરવાનું શું? આમાં આપણી ધાર્મિક લાગણી દુભાઈ છે। હવે આપણા ઘરમાં કોઈ દિવસ નોનવેજ વસ્તુ આવતી ન હોય ને આ ઝોમેટો વાળા ને અહીંયા ઓર્ડર આ લોકોને કરીએ ને એ લોકો આપણને આ સર્વ કરે, આનો મતલબ શું છે? આપણી સેફટી શું? આમાં મારી વસ્તુ તો એ જ કહેવાની છે કે ભાઈ આ વસ્તુ અમે જાગૃત નાગરિક છીએ અત્યારે, એટલે અમે કીધી। આની પેલા કોઈ વખત આવું કોઈની સાથે બીજી વાર થયું પણ હોય બીજા કોઈ વ્યક્તિ સાથે, એ લોકો ન મનમાં લેતા હોય, પણ હકીકતે આપણી ધાર્મિક લાગણી દુભાઈ ને એ આપણે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી એમ। કારણ કે આ વસ્તુ એક સમજો કે પરમ દિવસે 11 હતી, નિર્જલા એકાદશી। હવે એના હિસાબે એકાદશી નું વ્રત ખુલે બારસના દિવસે આપણે એકટાણું કરવાનું આપણા હિન્દુ ધર્મ રિવાજ પ્રમાણે। હવે કાલે જમવામાં જ આ વસ્તુ આવી હોય તો આપણે આટલા વર્ષની જે આ તપસ્યા ને જે કરતા હોય એ બધું તો સાવ એડાઈ ગયું એવું જ ગણાય ને। અને આવડી મોટી હોટલમાંથી આપણે જમવાનું મગાવવાનો મતલબ શું છે? આપણી સેફટી જ નથી તો એવી વસ્તુ થઈ ને। કાં તો આ લોકો કઈ ચેક કર્યા વગર એમને બધું મોકલી દે। અમારી માગણી જ છે કે અમને ન્યાય મળવો જોઈએ ને કાં બીજી વસ્તુ એ કે ભાઈ આ વસ્તુ કાં તો પ્રોપર એ લોકો ચેક કરીને બધું આ વસ્તુ કરે કે ભાઈ તમે વેજ વાળાઓને નોનવેજ દઈ દો, નોનવેજ વાળાઓને વેજ દઈ દો, એનો મતલબ શું છે? આવડી મોટી હોટલમાંથી મગાવવાનો શું મિનિંગ? સવારના મને 11:30 ની આસપાસ એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો। મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ। તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી એ બેને મંગાવેલો। રૂબરૂ તપાસ કરી, મેનેજર શ્રી એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે ₹10,000 સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવે છે।